ગોધરાવાસીઓ તો આજે અમે આવી ગયા છે ચંદન પાર્ટી પ્લોટ ગોધરા. ત્યાં જોરદાર આયોજન થઈ રહ્યું છે કુમકુમ ગરબા મહોત્સવ. આગળની વાત આપણા આયોજક મિત્રો કરશે. જય માતાજી. અમે છેલ્લા 2 વર્ષોથી સફળ આયોજન ગોધરામાં કરી રહ્યા છે. અમારા ગ્રુપનું નામ છે કુમકુમ ગરબા ગ્રુપ ગોધરા અને પ્રથમ વર્ષે અમે 9 દિવસના નવરાત્રિનું આયોજન કર્યું હતું. ગયા વર્ષે અમે બાય બાય નવરાત્રિ એટલે આફ્ટર નવરાત્રિનું આયોજન કર્યું હતું. ગયા વર્ષે જ અમે વિચાર્યું હતું કે ગોધરાનું એક રમણીય સ્થળ છે ચંદનબાગ ગોધરા અને ચંદનબાગ ગોધરા પર ગયા વર્ષથી અમે આયોજન કર્યું હતું. આપણે 2 દિવસ બિફોર નવરાત્રિ કરવાની છે, જે વીકેન્ડ આવતું હતું શનિવાર અને રવિવાર. ચંદનબાગના આ સરસ મજાના સ્થળમાં આપણે રમણીય ડેકોરેશન, એક નહીં પરંતુ 2 સેલ્ફી પોઈન્ટ, એના સિવાય ટેસ્ટી ફૂડ કોર્ટ જ્યાં તમને અવનવી વેરાયટીઝ જોવા મળશે, તેમાં પણ વેરાયટીઝ છે. અને આના સિવાય આપણે 2 દિવસના ગરબામાં 1 દિવસ ખાસ બાળકો પ્લસ સિનિયર સિટીઝનના ગરબા રાખ્યા, જેમાં કોમ્પિટિશન બાળકો અને સિનિયર સિટીઝન વચ્ચે છે. જોવા માટે અને છેલ્લે ગરબા ગાવા માટે બધા જ આવી શકે છે. એમાં આપણે એવો કન્સેપ્ટ રાખ્યો, એવી થીમ પર ગયા છે ભાઈ ગરબા રમશે તો બાળકો, પણ ગાવામાં પણ બાળ કલાકાર. એટલે આપણી ગોધરાનું શાન કહેવાય, ગોધરાની પ્રજ્ઞાચક્ષુ દીકરી એટલે કે હેપી દેસાઈ, તેને આપણે મતલબ એઝ એન લીડ આર્ટિસ્ટ આપણે મંચ આપ્યું અને એ પણ પરફોર્મ કરશે અને પોતાના સોનેરી અવાજનો જાદુ વિખેરશે. બીજા દિવસે ગોધરાનું સારું એવું નામ શ્રીજી સુર કલાવૃંદ એટલે કે આપણા ગોપાલભાઈ પટેલ આવતીકાલે રવિવારે સરસ મજાનું આ ખેલૈયાઓને ઝુમાવશે, ગરબાની રમઝટ બોલાવશે. સરસ મજાનું આયોજન છે, તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ છે. હવે રાહ છે ખેલૈયા મિત્રોની, એ પણ આવે અને અમારા આયોજનને સફળ બનાવે. ઓકે, તો મિત્રો અમે તો આવવાના છે, શું તમે બી આવશો?